તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત વિધાનસભાની બીજા દિવસની કાર્યવાહી. તો આ સાથે સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાત વિધાનસભાના સત્રની બીજા દિવસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ટૂંકી મુદતના પ્રશ્નની શરૂઆતમાં કોંગ્રેસ નેતાઓએ ઓર્ડર ઉઠાવ્યો છે. જેમાં અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે. અધ્યક્ષ સમક્ષ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં હોબાળો થયો હતો, જેમાં ગૃહમાં પ્લે કાર્ડ બતાવતા હોબાળો થયો હતો. અધ્યક્ષે સર્જન્ટને પ્લે કાર્ડ લેવાની સૂચના આપી છે. તો આ સાથે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. અધ્યક્ષ સમક્ષ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં હોબાળો પણ થયો હતો. બીજી તરફ ગૃહમાં પ્લે કાર્ડ બતાવતા હોબાળો થયો. અધ્યક્ષે સર્જન્ટને પ્લે કાર્ડ લેવાની પણ સૂચના આપી હતી. તો કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ટૂંકી મુદતના પ્રશ્નની શરૂઆતમાં પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે, સરકારનું બજેટ બને છે. આ લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહીનો ખર્ચ થાય છે એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થાય છે. મુખ્યમંત્રીને મંત્રીમંડળના સભ્યોને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે. અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે, પ્રજાને જે સમસ્યાઓ પીડાઓ છે, પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે, એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ, દર્દ, પીડા, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ઉજાગર થાય. પણ આ ભ્રષ્ટાચારમાં રાતની સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, એટલે ભાજપના જ મળતિયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એની કોઈ ચર્ચા ના થાય, એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય, એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાં